કંડારીની માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર શાળાનો 37મો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો। 9 વર્ષ અને સ્વદેશી થીમે જમાવ્યું આકર્ષણ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી સ્થિત પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર દ્વારા તાજેતરમાં શાળાના 37મા વાર્ષિક ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાએ અનોખી થીમ દ્વારા મહેમાનો અને વાલીઓના દિલ જીતી લીધા હતા। આ વર્ષના વાર્ષિક ઉત્સવ માટે મુખ્યત્વે 9 વર્ષ થીમ પસંદ કરવામાં આવી હતી, જેમાં માનવ જીવનના વિવિધ ભાવોને વિદ્યાર્થીઓએ પોતાની કલા દ્વારા રંગમંચ પર જીવંત કર્યા હતા। આ ઉપરાંત રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી બચાવો સ્વદેશી અપનાવોના સૂત્રને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાનના સંકલ્પ અને સ્વપ્નને સાકાર કરવાનો ઉદ્દેશ સાથે વિશેષ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમો દ્વારા બાળકોના રાષ્ટ્રપ્રેમ અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે ગૌરવની ભાવના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળતા પાછળ શાળાના વિદ્યાર્થીઓની મહેનત દેખાઈ આવતી હતી। શાળાના આચાર્ય મહેન્દ્રભાઈએ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે શાળાનો ઉદ્દેશ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનો જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ સાથે તેમને દેશના જવાબદાર નાગરિકો બનાવવાનું પણ છે। આ વર્ષની 9 વર્ષ અને સ્વદેશી થીમ બાળકોને પોતાની સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે જોડવાનું એક માધ્યમ છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની પ્રતિભાને બિરદાવી હતી। રોજ માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારીનો 37મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો। આ વર્ષની અમારી થીમ હતી નવરસ અને એની ઉપરાંત 150 વર્ષ આપણા વંદે માતરમના જે પૂરા થયા છે તેને પણ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સ્વદેશી બચાવો અને સ્વદેશી અપનાવો અને જે થીમ હતી એના ઉપર શાળા પરિવાર તરફથી દર વર્ષે સારો એવો આપણે રાષ્ટ્રીય એકતાને ધ્યાનમાં રાખી અને વાર્ષિક ઉત્સવની થીમ નક્કી કરતા આવીએ છીએ અને દેશની એકતાને પોષણ મળે તેમજ આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જે ડ્રીમ છે એ પૂરું થાય એ પ્રકારના અમારા પ્રયત્નો શાળા તરફથી રહેતા હોય છે। અમારી શાળાના 850 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ટોટલ 24 પરફોર્મન્સ છે। હું મહેન્દ્રસિંહ વિહોલ આ શાળાનો આચાર્ય તરીકે કામ કરું છું।